ખોડિયાર માતાજીની જય હો, બહુચરાજી માતાની જય હો, ગાત્રણ માતાજીની જય હો. માત્ર 200 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી, એ પણ રાજકોટમાં. વિશ્વાસ નહીં આવે, પણ જે ખાશો એ બધું ફરીથી મળશે. પરંતુ આ થાળીમાં કેટલી વાનગીઓ છે, એનો ટેસ્ટ કેવો છે, ખરેખર 200 રૂપિયા વસૂલ છે કે નહીં, ચાલો અંદર જઈને જોઈએ. હાલમાં અમે પહોંચી ગયા છે રાજકોટના જાણીતા યુનિવર્સિટી રોડ પર ઉમા ખોંડલ રેસ્ટોરન્ટમાં, શનિ મહારાજ શનિદેવના મંદિરની સામે, જ્યાં મળે છે માત્ર 200 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી. ચાલો હવે અંદર જઈને જોઈએ કે લોકો અહીંયા કેમ આવે છે વારંવાર ખાવા માટે. સૌ પ્રથમ વાત કરીએ અહીંના વાતાવરણની, તો બેઠક વ્યવસ્થા ખૂબ જ સારી છે. પરિવાર સાથે આવવા માટે એકદમ યોગ્ય જગ્યા લાગે છે. સાફ સફાઈ પણ ખૂબ જ સારી રીતે મેન્ટેન કરવામાં આવી છે, જે એક ફેમિલી રેસ્ટોરન્ટ માટે ખૂબ જ મહત્વનું છે. વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, તમારા માટે ખાસ ઓફર છે. અને આ એવી ઓફર છે જેમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, એટલે વિડીયો છેલ્લે સુધી જોશો ને તો મજા આવશે તમને. તમારો ફાયદો થવાનો છે. આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોશો ને તો ઘણો બધો ફાયદો થશે. અને વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. બહુ મહેનત લાગે છે આવા વિડીયો બનાવવામાં, બહુ ટાઈમ આપવો પડે છે, તો કૃપા કરીને અમને સપોર્ટ કરો. અમે ડાયરેક્ટ રસોડામાં આવી ગયા છે અને ત્યાં જોઉં તાજે તાજું શાક અમારી સામે ગરમ ગરમ બનાવવામાં આવે છે. ખૂબ જ ફ્રેશ બધી સબ્જીઓ છે. જો ફાઇનલી પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે અને એમાં જો કેટલું બધું બટર નાખ્યું છે આમાં. વાહ, ખૂબ જ સરસ બની છે. ગરમ ગરમ નાન બનવા જઈ રહી છે. જો વાહ વાહ, મજા આવી જશે ભાઈ. આજે તો ગરમ ગરમ રાજકોટમાં નાન જમવાના છે. પંજાબી થાળી, એ બી અનલિમિટેડ, જેટલી જોઈએ એટલી નાન મળશે. અને એ પણ બટર નાન મળશે. હો ભાઈ, બટર લગાવીને આપશે. કેટલી સરસ નાન તૈયાર થઈ રહી છે. જો ગરમ ગરમ લાઈવ ફ્રેશે ફ્રેશ નાન મળશે થાળીએ થાળીએ. જો વાહ ભાઈ વાહ, ખૂબ જ સરસ. આ રહી આપણી 200 રૂપિયાની અનલિમિટેડ પંજાબી થાળી. અનલિમિટેડ થાળીની સાથે સાથે બાફેલા મગ અને ચણાનું સલાડ છે, એ બી એકદમ અનલિમિટેડ. મસાલાવાળા લીંબુ, કાંદા અને કેરી છે, એ બી અનલિમિટેડ. આ ગોળ છે, આ નોર્મલ આપણા કાંદા છે, આ તળેલા મરચા છે, એ બધું અનલિમિટેડ. અલગથી લીંબુ આપ્યા છે, સાદા મસાલા વગરના. લસણની ચટણી છે અને આ એક અઠાણું છે, પંજાબી અઠાણું. આ બધું અનલિમિટેડ મળશે થાળીની સાથે. અને આ થાળીમાં હજુ 2 વસ્તુ આવવાની બાકી છે. તો જો આખી એક ડીશ ભરીને મંચુરિયન આપ્યું છે. વાહ ભાઈ વાહ. મસાલા પાપડ છે. 3 વસ્તુ એવી છે જે લિમિટેડ છે. એક આ મંચુરિયન, એક આ ગુલાબજાંબુ અને એક મસાલાવાળો પાપડ. બાકી બધું અનલિમિટેડ છે. ભાઈ છાશ તો લઈ આવો. કાઠિયાવાડીમાં છાશ વગર કોઈને ગમે નહીં હો. બધાના જીવ અદ્ધર થઈ જાય જો છાશ ન હોય તો. તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરી દેજો. ચાલો ફાઇનલી ચાલુ કરીએ જમવાનું. કેવું છે? એક પનીર બટર મસાલાની સબ્જી છે. વાહ ભાઈ વાહ. અને આ એક મિક્સ વેજની સબ્જી અને સાથે રાઈસ, આ પંજાબી દાલ જે બહુ જ મને ભાવી, મસ્ત છે. વાહ, મસ્ત છે. ચાલો હવે રહેવાતું નથી, જમવાનું ચાલુ કરીએ. મિક્સ વેજ, સૌથી પહેલાં મિક્સ વેજ ટ્રાય કરીએ. મસ્ત મસ્ત છે. પનીર હારે ટ્રાય કરીએ. પનીર બટર મસાલા. વાહ, ટેસ્ટ બાકી જોરદાર છે. હો, મસ્ત. સરસ. છાશ બી મસ્ત છે, ઠંડી ઠંડી. ગુલાબજાંબુ પણ પહેલાં ટેસ્ટ કરી જ લઈએ કેવા છે.
વાવ, એકદમ ફ્રેશ છે, મજા આવે એવા. આ અનલિમિટેડ ને તો મજા આવી જશે. તો પણ 3 ક્વોન્ટિટી આપી છે, ઇનફ છે. ભાત પણ મસ્ત છે. વાહ, થોડી દાળ અને ભાત પણ ટેસ્ટ કરી લઈએ. પંજાબી દાળ અને ભાત. વાહ, દાળ ભાત જરૂર ટ્રાય કરવા જવા છો, બહુ મજા આવે, મસ્ત. જમવાનું કેવું લાગ્યું તમને? સરસ છે જમવાનું. છાશ કેવી છે? છાશ છાશની થોડી ક્વોલિટી સુધારવાની જરૂર છે. સાહેબ જમવાનું કેવું છે? જમવાનું સરસ છે એકદમ. મજા આવી? શું ભાવ્યું તમને? મંચુરિયન ને પંજાબી સબ્જી ને મસ્ત છે એકદમ. ટેસ્ટ એકદમ બેસ્ટ છે. ભાઈ તમને કેવું લાગ્યું જમવાનું? એકદમ મસ્ત, બધું સરસ છે. ખાવાની મજા આવી? બહુ મજા આવી ગઈ. એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચાલો હવે રેસ્ટોરન્ટના માલિક દીક્ષાબેન સાથે વાત કરી લઈએ. દીક્ષાબેન કેમ છો તમે? બસ મજામાં. આ તમે જે આ સવાર સાંજ બેવ ટાઈમ જે પંજાબી ખાવાનું આપો છો 200 રૂપિયામાં, એ બહુ જ સારું કરો છો. તમારી સ્કીમ અમને પંજાબી થાળીવાળું જે તમારું આ છે બહુ જ ગમ્યું. એમાં શું શું આવશે તમે એકવાર ડિટેલમાં થોડું જણાવજો ને. એમાં 2 સબ્જી આવશે, એક વેજ આવશે અને એક પનીરવાળી આવશે. દાળ, જીરા રાઈસ, દાલ ફ્રાય, ફ્રાઈમ્સ અને ગુલાબ જાંબુ એ, અને મંચુરિયન, અને સાથે સાથે આપણે આપશું પાપડ, મસાલા પાપડ મીન્સ. તો છાશ આવશે જેટલી જોઈએ એટલી, 2 જાતની સબ્જી જેટલી જોઈએ એટલી, દાળ અને જીરા રાઈસ જેટલા જોઈએ એટલા, અને બટરવાળી નાન તમારે જેટલી ખાવી હોય એટલી. માત્ર મંચુરિયન, મસાલાવાળો પાપડ અને 3 ગુલાબજાંબુ એ લિમિટેડ છે, એક જ વાર મળશે. બેન તમારો મતલબમાં ટાઈમિંગ શું છે આ રેસ્ટોરન્ટનો? સવારે 11:30થી બપોરના 3 વાગ્યા સુધી, અને ઇવનિંગ ટાઈમ છે 6:30 થી 11:30 સુધી. તો મિત્રો આજે જ તમારા પરિવાર અને મિત્રો સાથે અહીં આવો અને અનલિમિટેડ પંજાબી થાળીની મજા માણો. રાજકોટમાં ભાગ્યે જ તમને બપોરે અને રાત્રે અનલિમિટેડ પંજાબી થાળી મળે છે, એ પણ 200 રૂપિયાની અંદર. એટલું જ નહીં મિત્રો, જો 2 જાતના અહીંયા મુખવાસ પણ રાખવામાં આવ્યા છે, અને એ પણ તમે અનલિમિટેડ લઈ શકો છો. ઝોમેટો અને સ્વિગી બેઉમાં આમનું રેસ્ટોરન્ટ અવેલેબલ છે. તમારું આ યુનિવર્સિટી રોડ પર આ ઉમા કોડલ રેસ્ટોરન્ટ છે, તમે ક્યારથી ચાલુ કર્યું છે? કેટલો ટાઈમ થયો? એને અમારે આઈ થિંક 15 દિવસ જેવું થયું છે. પહેલાં અમારું કે પટેલ રેસ્ટોરન્ટ હતું, ત્યાંથી અમે નામ ખાલી ઓનર અને બધું એ જ છે, ખાલી નામ ચેન્જ કર્યું છે ઉમા કોડલ કરીને. ઉમા ખોંડલ. અને કે પટેલ તમારું કેટલા સમયથી હતું અને કઈ જગ્યાએ હતું? એ જેકે ચોકમાં હતું, પ્રોપર જેકે ચોકમાં જ, અને 1 વર્ષથી અમારે ત્યાં ચાલુ હતું. ओके, वेरी गुड. अभी हम शंकर भाई से बात करते हैं. शंकर भाई જે અહીંયા રસોઈ બનાવે છે, શેફ છે, અને નેપાળના છે મિત્રો. નેપાળથી આવ્યા છે અહીંયા રસોઈ બનાવવા માટે. भैया कैसे हो? बस ठीक है सर. मेरा नाम शंकर विश्वकर्मा, नेपाल का हूँ मैं, रहने वाला. आप क्या क्या बनाते हो? कौन कौन सी सब्जी बनाते हो? पनीर टिक्का, तूफानी, हांडी, टकाटक, पालक पनीर, भुर्जी. और आपकी फेवरेट सब्जी कौन सी है? ये नाम, ये जो अपना ये उमा खोडियल रेस्टोरेंट का ये जो नाम है स्पेशल का सब्जी, વેજ સ્પેશિયલ સબ્જી. તો મિત્રો પરિવાર સાથે જરૂર આવો, અને 200 રૂપિયા વસૂલ છે, એકદમ જ વસૂલ છે. અહીંયા આવો અને મોજ પડી જશે. તમારા ફેમિલી અને મિત્રોને લઈને આવો, જલસા પડી જશે. સાહેબ જમવાનું કેવું લાગ્યું? ખૂબ જ મસ્તીનું છે અને ટેસ્ટફુલ સ્વાદ છે બધી જ વસ્તુનો. સાહેબ તમને શું ભાવ્યું? જમવાનું કેવું લાગ્યું તમને? હા, જમવાનું પરફેક્ટ છે બધી રીતે, અને ગુજરાતી અને પંજાબી થાળી બધી ફેમિલી માટે પ્રેફરેબલ છે. ના, થેન્ક યુ. તમને કેવું લાગ્યું સાહેબ? ખૂબ જ સરસ હતું. 2 જાતના અલગ અલગ મુખવાસ છે ને, મસ્ત મોજ પડી જાય એવા. ટૂટપીટ પણ છે. UK88 કોડ આપશો ને તમે કાલથી અહીંયા, તો 1 મહિના સુધી 200 રૂપિયાવાળી પંજાબી થાળી માત્ર 190 રૂપિયામાં. 200 રૂપિયાની અનલિમિટેડ પંજાબી થાળી તમને કેવી લાગી? શું તમે તમારા પરિવાર સાથે અહીંયા જમવા આવશો કે નહીં આવશો? કોમેન્ટ જરૂર કરજો. તમારી કોમેન્ટની અમે રાહ જોશું, અને બધા મિત્રોને અને પરિવારને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.